નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં પહેલા તો કહી દઈએ, 3 મુખ્ય અંગો મૂળ પ્રકાંડ પણ આપણે કમ્પ્લીટ કર્યા. હવે 3 અંગો જોવાના છે, પુષ્પ, ફળ અને બીજ છે. અને લાસ્ટમાં આપણે કૂડો જોવાના છે 3. ઓકે, તો પુષ્પ આપણે ભણીએ એ પહેલા એક થિયરી નાની અમથી આવે છે, પુષ્પ વિન્યાસ, જે તમે એનસીઆરટીમાં બહુ શોર્ટમાં આપી દીધી છે, 1-2 પેરેગ્રાફમાં આપી દીધી છે, પણ એના ઘણા બધા ડિટેલમાં પ્રકાર પડે છે. હવે એ બધા પ્રકાર તો હું તમને ડિટેલમાં ખાલી સમજાવીશ. તમારે પ્રકારનું નામ અને એના ઉદાહરણ જે મેં બોર્ડ ઉપર આખું કોષ્ટક બનાવ્યું છે એટલું ફરજિયાત યાદ રાખવાનું છે. એમાંથી કઈ વસ્તુ અને કઈ રીતના શું હોય છે એ પણ હું અત્યારે સમજાવું ત્યારે તમારે મગજમાં યાદ રાખવાનું છે. તમારે આ વસ્તુ ક્યાંય લખવાની નથી રાઇટિંગમાં, પણ હા મગજમાં ફિટ હોવી જોઈએ. તો તમને હું સ્તબક કહું એટલે તરત એનું ઉદાહરણ સૂર્યમુખી અથવા તો હજારી ગોટા યાદ આવશે. ક્લિયર? જરૂર પડે ને હું વચ્ચે આકૃતિ પણ મૂકીશ બાજુમાં, જેનાથી અથવા તો દોરીશ, જેથી તમને પ્રોપર ખબર પડે. ઓકે, હવે પુષ્પ વિન્યાસ સમજતા પહેલા જે આપણે એક થિયરી શાખા વિન્યાસ આગળ ભણ્યા હતા, યાદ હોય તો, શાખાની ગોઠવણી, એક શાખી, દ્વિશાખી, બહુશાખી વાળું, એ એકવાર મગજમાં ક્લિયર કરજો. અને એની વચ્ચે આની વચ્ચે કન્ફ્યુઝન ન થાય એ પણ એક ક્લિયર કરજો મગજમાં. ઓકે, નેક્સ્ટ. હવે પહેલી વસ્તુ, પુષ્પ એટલે શું? તો કે પુષ્પ એ વનસ્પતિનો પ્રજનન ભાગ કહેવાય. પુષ્પ ક્યાંથી બની શકે? તો મેં કીધું તું અગ્રકલિકામાંથી પણ પુષ્પ બની શકે ને કક્ષકલિકામાંથી પણ પુષ્પ બની શકે. તો તમે તો એમ કહેશો કે સર એમાંથી તો શાખા બને. હા, શાખાય બને. ઓકે, પણ એમાંની કેટલીક શાખા, કેટલીક ડાળી, વનસ્પતિની બધી ડાળી ઉપર પુષ્પ આવે જરૂરી નથી. અમુક ડાળી ઉપર પુષ્પ આવે, આવી શાખાને, આવી ડાળીને પ્રજનન શાખા કહેવાય. ઓકે, અને અથવા તો એવી શાખા કે અક્ષ કે જેને પુષ્પ ધારણ કર્યા છે એવી ધરીને કહેવાય, એવી અક્ષને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. શું કહેવાય? પુષ્પ વિન્યાસ અક્ષ. એવી ડાળી અથવા તો એવી ધરી કે જેની ઉપર પુષ્પ આવશે એને કહેવાય પુષ્પ વિન્યાસ અક્ષ. અને આવી અક્ષ ઉપર પુષ્પ કઈ રીતના ગોઠવાય એને કહેવાય પુષ્પ વિન્યાસ. હંમેશા આપણે બાયોલોજીમાં વિન્યાસ એટલે ગોઠવણી, આગળ પુષ્પ છે એનો મતલબ પુષ્પની ગોઠવણી. તો પુષ્પ ક્યાં ગોઠવાય? તો કે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ગોઠવાય. પછી મુખ્ય અક્ષે હોઈ શકે વનસ્પતિની, અથવા તો એની ડાળી પડે, બ્રાન્ચ પડે, એની ઉપર પણ પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર પુષ્પ આવી શકે. ઓકે, તો પહેલા મુખ્ય 2 પ્રકાર એના સમજી લ્યો. અપરિમિત અને પરિમિત એટલે શું? ટેક્સ્ટ બુકમાં તમને ખાલી આ 2 પ્રકાર સમજાવ્યા છે. હું પહેલા ટેક્સ્ટ બુક તમને એનસીઆરટી ની ક્લિયર કરાવી દઉં, પછી આપણે આ બધું એક્સ્ટ્રા કયા કયા પ્રકાર છે એ જોવાના છે. અપરિમિત અને પરિમિત, તરત મગજમાં શબ્દ આવે એટલે ખબર પડી જવી જોઈએ. અપરિમિત મતલબ કન્ટિન્યુ થયા રાખે, એનું કઈ માપ નથી, એટલે તેનું નામ અપરિમિત છે. પણ પરિમિત એટલે શું? ફિક્સ, લિમિટેડ. બરાબર? ઓકે, તો આના ઉપરથી મતલબ ધ્યાનથી સમજજો. અપરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસમાં શું થાય? તો કે આ મુખ્ય ધરીની જ હું વાત કરી દઉં. આ પ્રકારની મુખ્ય ધરી જ છે જમીનની ઉપરની. ક્લિયર? અપરિમિત શબ્દનો મતલબ કે એની અગ્રકલિકા છે ને સતત વૃદ્ધિ પામ્યા કરે. અગ્રકલિકા સતત વૃદ્ધિ પામ્યા રાખે. માની લો કે આ વનસ્પતિ પહેલા આવી હતી, આટલી નાની હતી, એની અગ્રકલિકા અહીંયા હોવાની છે. ક્લિયર? અને નીચે જ્યાં જ્યાં કક્ષકલિકા બને, દરેક કક્ષકલિકામાંથી નવા પુષ્પ બને. ઓકે, અગ્રકલિકા તો સતત વૃદ્ધિ જ પામ્યા રાખશે. તો અહીંયા માનો કે પહેલી કક્ષકલિકા બની છે, અહીંયાથી એક પર્ણ બન્યું, અહીંયા કક્ષકલિકા છે, તો અહીંથી પુષ્પ બને. પુષ્પ માટેની સાયન્ટિફિક સાઇન આવી છે કે દાંડી દોરવાની ને એક આવું સર્કલ દોરવાનું. આવું તમે દોરો એટલે બાયોલોજીમાં પુષ્પ બની ગયું. ઓકે, તમે જો અહીંયા એક પુષ્પ બનાવ્યું. હવે માનો કે આ અગ્રકલિકા વૃદ્ધિ પામી અને હવે અહીંયા પહોંચી ગઈ, ધારો કે વૃદ્ધિ પામીને, તો અહીંયા બીજી સપોઝ ગાંઠ ઉપરથી પર્ણ આવ્યું, તો અહીંયા બીજી કક્ષકલિકા બની હોય, ત્યાંથી હું અલગ કલરનું બતાવું છું, આ બીજું પુષ્પ બને છે. ઓકે, ત્યાંથી હજી અગ્રકલિકા આગળ વૃદ્ધિ પામી ગઈ. ઓકે, અને અહીંયા ત્રીજી ગાંઠ બની, તો ત્યાંથી ત્રીજું પુષ્પ બનશે. પણ એક શરત છે ને એક શબ્દ છે, ધ્યાનથી સાંભળજો. અહીંયા પુષ્પ છે ને એ અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય. અગ્રાભિવર્ધી ક્રમમાં એટલે તમે એમ કહેશો એટલે શું? કાંઈ નહીં, અહીંયા ધ્યાન આપો. અહીંયા ધારો કે ગાંઠ છે, આ બીજી ગાંઠ છે, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી. અહીંયા હું પર્ણ દોરતો, પર્ણ તમારે સમજી જવાનું કે અહીંયા પર્ણ છે ને કક્ષકલિકા છે. તો જ્યારે આ અગ્રકલિકા અહીંયા હતી ત્યારે તો આ એક જ પુષ્પ ઉત્પન્ન થયું હતું અને સૌથી પહેલા ઉત્પન્ન થઈ ગયું હોય,
તો એ પુષ્પ સૌથી મોટું હોય, એ સૌથી વહેલા આવી ગયું હોય. એના પછીનું પુષ્પ એનાથી નાનું હશે, એના પછીનું પુષ્પ એનાથી નાનું, એના પછીનું પુષ્પ એનાથી નાનું, આ સૌથી નાનું. આ જે ક્રમ છે ને આને કહેવાય અગ્રાભિવર્ધી ક્રમ. જેમ અગ્રકલિકા આગળ વધતી ગઈ એમ નવા નવા પુષ્પ આગળ જતા નવા નવા આવતા ગયા, એટલે આ ક્રમને કહેવાય અગ્રાભિવર્ધી ક્રમ. ક્લિયર? આ પ્રકારના પુષ્પ વિન્યાસમાં અગ્રકલિકા સતત વૃદ્ધિ પામે છે, એની વૃદ્ધિ ક્યારેય અટકવાની નથી, એટલે આ પ્રકારને કહેવાય અપરિમિત. અપરિમિત, ફિક્સ નથી, કન્ટિન્યુ વધ્યા રાખે. જેને મુખ્ય છે બીજો પરિમિત. પરિમિતમાં શું છે તો કે પરિમિતમાં આ મુખ્ય અક્ષ હોય ને, મુખ્ય અક્ષ એની અગ્રકલિકા અમુક સમયે નિષ્ક્રિય બની જતી હતી શાખા વિન્યાસમાં, પણ અહીંયા નિષ્ક્રિય નહીં બને, એની જગ્યાએ આમાંથી સિમ્પલ એક પુષ્પ બની જાય, અગ્રકલિકામાંથી જ પુષ્પ બની જાય. ક્લિયર? એનો મતલબ અહીંયા વૃદ્ધિ એની સ્ટોપ થઈ ગઈ, અટકી ગઈ. હવે આ અક્ષ આટલો જ રહેશે, હવે આગળ વૃદ્ધિ નહીં પામે. અગ્રકલિકા તો શેમાં ફેરવાઈ ગઈ? પુષ્પમાં. ઓકે, તો આ પ્રકારને કહેવાય પરિમિત. હવે તમને એમ થાય તો આવી વનસ્પતિમાં શું એક જ પુષ્પ આવે? નહીં, એમાં પણ આવશે, એની પેટર્ન છે, જે આપણે પ્રકાર ભણીશું એટલે તમને આઈડિયા આવશે. ક્લિયર? ઓકે, પાક્કું? અથવા તો જો અહીંયા છે ને, અહીંયા ધારો કે આમાંથી પુષ્પ બની ગયું, તો હવે અહીંયા કેવું થશે કે જેમ નીચે તમે જાઓ ને, સૌથી ઉપર અહીંયા પહેલું પુષ્પ આવશે, પછી નીચે બીજું પુષ્પ આવશે, એનાથી નીચે ત્રીજું પુષ્પ આવશે. અહીંયા જે ક્રમ છે ને ઉપર પહેલા વિકાસ પામે પછી નીચે આગળ વધે. આ પ્રકારને કહેવાય તલાભિસારી અથવા તો તલાભિવર્તી પ્રકારનો વિકાસ. અહીંયા અગ્રાભિવર્તી, ઉપર જાય એમ નવા પુષ્પ આવતા જાય. અહીંયા ઉપર પહેલું સૌથી નવું બનશે, પછી સૌથી જૂનું બને, પછી નીચે નીચે નવા આવશે. કઈ રીતના આવશે એના પ્રકાર જોશું ત્યારે આપણને આઈડિયા આવશે. ક્લિયર? તો આ મુખ્ય બે પ્રકાર મેં કીધા, અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસ. હવે આપણે એના પ્રકાર ડિટેલમાં જોશું. ઓકે, ચાલો. હવે અપરિમિતના મેં અહીંયા 6 પ્રકાર બતાવ્યા છે. કેટલા પ્રકાર બતાવ્યા છે? 6. આ હું ભૂસી નાખું છું. જેના ઉતાર્યું ન હોય ને સમજવા માટે ઉતારવું હોય, બે ઇમ્પોર્ટન્ટ વર્ડ યાદ રાખવાના છે, અગ્રાભિવર્ધી ક્રમ અને તલાભિવર્ધી અથવા તલાભિસારી. એમાં તલાભિસારી એનસીઆરટીમાં આપ્યું છે. ઓકે, અગ્રાભિવર્ધી આપ્યું નથી. ચાલો, અપરિમિતના હવે આટલા પ્રકાર, 6 પ્રકાર જોવાના છે: કલગી, સૂકી, માસલ સૂકી, નીલમ સૂકી, છત્રક અને સ્તબક. હું આકૃતિમાં દોરતો જાઉં ને સમજાવતો જાઉં, ધ્યાનથી જોજો. કલગીમાં શું થાય કે કલગીમાં એક તો છે અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ, એટલે અગ્રકલિકા સતત વૃદ્ધિ પામતી જ જાય. ઓકે, અને આ જે ધરી છે પુષ્પ વિન્યાસ અક્ષ, એના ઉપર કક્ષકલિકામાંથી સદંડી પુષ્પ ગોઠવાય. સદંડી મતલબ નીચે આવો પુષ્પ દંડ હોય અને ઉપર પુષ્પ હોય. અને કયા ક્રમમાં ગોઠવાય? તો ખબર જ છે આપણને, અગ્રાભિવર્ધી ક્રમમાં. આગળ જાવ એમ પુષ્પ નાના થતા જાય. આવા પ્રકારને કહેવાય કલગી. ઉદાહરણ યાદ રાખજો, રાઈ અને ગલતોરો. ઓકે, કલગી અને સૂકીમાં બહુ લિમિટેડ ફરક. પુષ્પ વિન્યાસ અક્ષ અહીંયા લંબાયેલો હોય અને એની ઉપર સદંડી પુષ્પ ગોઠવાના હતા. દાંડી વાળા મતલબ સદંડી પુષ્પ. સૂકી એટલે બીજો કાંઈ ફરક નહીં, અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ લંબાયેલો હોય. ઓકે, સતત વૃદ્ધિ પામ્યા રાખે, પણ ફરક એટલો કે કલગીમાં સદંડી પુષ્પ હતા અને સૂકીમાં અદંડી. અહીંયા જો દાંડી હું નથી દોરતો, આ રીતના ડાયરેક્ટ જ મેં પુષ્પ દોર્યું. ઓકે, એનું ઉદાહરણ યાદ રાખજો, અંધેડી. ઓકે, પછી માસલ સૂકી. માસલ સૂકીમાં કેવું થાય? માસલનો મતલબ થાય માવાદાર, દળદાર. તો અહીંયા જે ધરી હશે ને એ એકદમ જાડી બનશે, મકાઈ જેવી. મકાઈ કેવું હોય આમ જાડી, એ ટાઈપની માસલ આવી ધરી બનશે. એની ઉપર નાના નાના આ હું દોરું છું ને પુષ્પ છે. પુષ્પ એટલે ઓલવેઝ એવું નહીં ગુલાબનું ફૂલ હોય ને તમને દેખાય ને સારું દેખાય એને જ પુષ્પ કહેવાય. ઘણી વખત પુષ્પ નાના નાના હોય, એકદમ નાના સફેદ કલરના, તોય પુષ્પ હોય. તો આવા કેસમાં ધરી માસલ અને દળદાર હોય અને આખી ધરી એક મોટા નિપત્રથી આવરિત હશે. આવું મોટું નિપત્ર હશે જે ધરીને આખું આમ ઘેરી લેશે. હવે તમને એમ થાય નિપત્ર એટલે શું? સમજાવું, અહીંયા ધ્યાન આપો. આ ધારો કે પ્રકાંડ છે, આ ધારો કે પર્ણ છે, અહીંયા કક્ષકલિકા છે, આ કક્ષકલિકામાંથી આ પુષ્પ બન્યું. ક્લિયર આટલું? હવે સાંભળજો. પુષ્પ જે પર્ણની કક્ષકલિકામાંથી બન્યું હોય, ઇન શોર્ટ કે પુષ્પની નીચે જે પાંદડું હોય અથવા તો કલિકા કે જે પર્ણની કક્ષમાં છે, આ પર્ણને, આ પાંદડાને કહેવાય નિપત્ર. ક્લિયર મગજમાં? ઓકે, એટલે તમે જોયું છે ગુલાબનું ફૂલ હોય ને, ગુલાબનું ફૂલ, તો દાંડીની નીચે આમ પાંદડું હોય. એ પાંદડું એટલે બીજું કઈ નહીં, નિપત્ર.
વ્યાખ્યા કેવી હોય તો પુષ્પ જે પર્ણની કક્ષકલિકામાંથી ઉદ્ભવે છે એ પર્ણને કહેવાય નિપત્ર. ક્લિયર આટલું? ઓકે, ચાલો નેક્સ્ટ લખો હોય તો લખી નાખજો આ વ્યાખ્યા. આગળ તો નિલંબ માસલ સૂકી એટલે ધરી માસલ બને, અને આ બધા પુષ્પને પોતપોતાના નિપત્ર હોય, પણ બધાના નિપત્ર ભેગા થઈને એક મોટું નિપત્ર બની જાય જે ધરીને આખું કવર કરી લે. ઓકે, બાજુમાં આકૃતિ છે એમાં તમે જોઈ શકો કેવી રચના દેખાય. નિલંબ સૂકી, નિલંબનો મતલબ થાય નબળી. ઓકે, તો અહીંયા જે અક્ષ હોય ને, અક્ષ પુષ્પ વિન્યાસ અક્ષ, ધરી ધારણ કરતી અક્ષ, એ નબળી હોય એટલે આમ લટકતી રહે હવામાં, અને એની ઉપર પુષ્પ ગોઠવાય. આનું ઉદાહરણ એક આપ્યું છે સેતુર, બધાએ જોયું હશે, લાલ કલરનું હોય, ખાવામાં મસ્ત ખાટું મીઠું લાગે. એ એક પ્રકારની આખી ધરી છે, એની ઉપર નાના નાના તમને દેખાય ને લાલ રંગના અથવા કાળા રંગના, એ પુષ્પ છે. ઓકે, એટલે એ સેતુર છે એ તમે ખાવ છો, એ આખી ધરી છે, એની ઉપર અસંખ્ય પુષ્પ હોય અને તમે ઘણા બધા પુષ્પ ખાઈ જાઓ છો. એ રીતના બિલાડ પૂંછ જોયું હોય, બિલાડીની પૂંછડી જેવું આકૃતિમાં દેખાય છે, આવું લાલ રંગનું આખું હોય, હવામાં લટકતું, ઘણી જગ્યાએ જોયું હોય. આ છે બિલાડ પૂંછ. હવે છે ને આપણે બાયોલોજીમાં અભ્યાસ કરીએ છીએ, બોટનીમાં અભ્યાસ કરીએ છીએ, ઝૂલોજી ભણવાનો છે, તો આવું બધી જગ્યાએ આપણે જ્યાં જાય ત્યાં ધ્યાન રાખતું રહેવાનું, આ કઈ વનસ્પતિ છે, આપણે સિલેબસમાં ક્યારે આવી છે નહીં, આવું બધું ધ્યાન રાખવાનું. ક્લિયર? એના પછી છત્રક પ્રકારનો પુષ્પ વિન્યાસ. છત્રક મેં 4 સમજાવ્યા: કલગી, આ સૂકી, આ માસલ સૂકી, નિલંબ સૂકી, નબળી ધરી છે એટલે. ઓકે, છત્રક સમજાવું છું, ધ્યાન આપજો. ભૂસી નાખું છું અહીંથી, કલગી અને સૂકી ભૂસી નાખું. ઓકે, સૂકી જ્યાં સુધી આવે ને એનો મતલબ બધા પુષ્પ અડંડી હશે. કલગીમાં દાંડી વાળા હતા, આમાંય અડંડી, માસલ સૂકીમાં અડંડી, નીલમ સૂકીમાં અડંડી. પછી છત્રક અલગ છે. જોજો અહીંયા શું થાય કે છત્રકમાં આવો અક્ષ હોય, પણ અક્ષ સંકુચિત બને. સંકુચિત એટલે નાનો બની જાય આવો, અને એ અક્ષના ટોચના ભાગે છત્રીના સળિયાની જેમ આમ પુષ્પ ગોઠવાય. આ પુષ્પ કેવા છે, અડંડી કે સડંડી? જોઈને જ ખબર પડી જાય, સડંડી, કેમ કે આ દાંડી છે. ઓકે, અને આ પ્રકારના પુષ્પમાં, પુષ્પ વિન્યાસમાં છત્રીના સળિયાની જેમ પુષ્પ ગોઠવાણા એટલે આને કહેવાય છત્રક. બધે લીલી વરિયાળી ખાધી હોય, લીલી વરિયાળી પેલા લારીવાળા પાસે હોય, બરાબર? આમ છત્રીના સળિયાની જેમ લીલી વરિયાળી હોય, અને એક એક વરિયાળીનો દાણો હોય, મસ્ત લાગે બહુ ટેસ્ટમાં. ઓકે, તો એને કહેવાય વરિયાળી. અને ડુંગળી, ડુંગળીના પુષ્પ વરિયાળી જેવા જ દેખાય સેમ. તમને એમ થાય ડુંગળીના ફૂલ હોય? હા હોય. કોઈ વાવી હોય અથવા તો જોયું હોય તો ખબર હશે. આ પ્રકારને કહેવાય છત્રક. હવે આ કેસમાં શું થાય કે દરેક પુષ્પને એક એક પોતાનું નિપત્ર હોય, મેં સમજાવ્યું હતું એવું. એ બધાના નિપત્ર ભેગા થઈ અને નીચે પાંદડાનું આવું એક ચક્ર બનાવી દે, ગોળ. આ નિપત્રના બનેલા ચક્રને કહેવાય નિચક્ર. બધા જ પુષ્પના નિપત્ર ભેગા થઈ નીચે એક સર્કલ બનાવી દેશે, પાંદડાઓનું સર્કલ. આવા નિપત્રથી બનેલા ચક્રને કહેવાય શું? નિચક્ર. આ એક વર્ડ ઇમ્પોર્ટન્ટ છે, પણ એનસીઆરટી એ બધું કાઢી નાખ્યું છે. જૂના સિલેબસમાં બધું હતું. ઓકે, અને લાસ્ટમાં છે સ્તબક. સ્તબક એ બહુ ઇમ્પોર્ટન્ટ, ધ્યાનથી સાંભળજો. સ્તબક સમજવા માટે તમારે એક ઉદાહરણ સમજવું પડશે. સૂર્યમુખી બધાએ જોઈ હશે. ઓકે, સૂર્યમુખીનું તમને એમ થાય કે સૂર્યમુખીનું એક ફૂલ છે, પણ એ ફૂલ નથી, ફૂલ ધરાવતી આખી ધરી છે. ઓકે, તમે જોયું છે એમાં સાઈડના ભાગે પીળા કલરની પાંખડીઓ જેવી રચના હોય. ઓકે, એવા પુષ્પને કહેવાય કિરણ પુષ્પ. સૂર્યમુખીમાં તમે જે ફૂલ જોવો છો ને, હકીકતમાં એક ફૂલ નથી, ઘણા બધા ફૂલો ધરાવતી એક આખી ધરી છે. એની જે અક્ષ હોય ને, પુષ્પ વિન્યાસ અક્ષ, એકદમ ચપટો બની ગયો હોય, આ એ અક્ષ છે, એને પુષ્પધાર કહેવાય. અને આવા અક્ષ ઉપર ઘણા બધા પુષ્પ હોય. એમાં પાછા 2 પ્રકારના પુષ્પ હોય. બહારની બાજુ તમને પીળા કલરની પાંખડી જેવું દેખાય છે, એ બધાને કિરણ પુષ્પ કહેવાય. અને વચ્ચેના ભાગે તમે જુઓ તો ગોળ હશે, કાળા કાળા રંગનું. ઓકે, એ નાના નાના પુષ્પને બિંબ પુષ્પ કહેવાય. ઓકે, અને આ બધા પુષ્પ ભેગા થાય એટલે આખો એક અક્ષ બને, જેને આપણે સૂર્યમુખીનું પુષ્પ કહીએ. પણ એ પુષ્પ નથી, ઘણા બધા પુષ્પ ધરાવતો આખો અક્ષ છે, પુષ્પ વિન્યાસ અક્ષ. અને આવો અક્ષ પોતે સંકુચિત બની ગયો છે, એટલે એને પુષ્પધાર કહેવાય. આ પ્રકારના પુષ્પ વિન્યાસને સ્તબક કહેવાય. એનું ઉદાહરણ છે સૂર્યમુખી અને હજારી ગોટા. હજારી ગોટા એ સૂર્યમુખી જેવા જ હોય, પીળા રંગના, પણ નાના હોય કમ્પેરમાં. ઓકે, તો આ હતું અપરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ અને એના 6 પ્રકાર. હવે પરિમિતની વાત કરીશું. પરિમિતમાં આપણે કીધું કે અહીંયા અમુક સમય પછી અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જશે. પુષ્પમાં ફેરવાઈ જાય એટલે ન્યાયની વૃદ્ધિ અને વિકાસ અટકી ગયો.
અને નીચે હવે કઈ રીતના પુષ્પ બને એ આપણે જોવાનું છે. અહીંયા આગળ શાખા વિન્યાસ જોયો હતો ને એવા સેમ પ્રકાર છે, એક શાખી, દ્વિશાખી, બહુશાખી. એક નવો પ્રકાર એડ થયો, પરિમિત એકાંકી. પરિમિત એકાંકી એટલે શું? ધ્યાનથી સમજજો. અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષ હોય એની અગ્રકલિકામાં અમુક સમય પછી ત્યાંથી એક પુષ્પ આવી જાય અને નીચે પછી કોઈ નવા પુષ્પ ન આવે તો એને કહેવાય પરિમિત એકાંકી. એક જ પુષ્પ માત્ર ટોચના ભાગે જોવા મળે. ઓકે, એના ઉદાહરણ છે જાસૂદ અને દારૂડી. ઓકે, એક શાખીનો મતલબ શું? ધ્યાનથી સમજજો. અહીંયા સેમ પુષ્પ વિન્યાસ અક્ષ, અમુક સમય એની અગ્રકલિકામાંથી પુષ્પ બની ગયું અને એની નીચેની એક કક્ષ કલિકા હોય, અહીંયા પહેલી જ ગાંઠ, ત્યાંથી નવી શાખા બને. આ શાખાની અહીંયા અગ્રકલિકા હોય, એ અમુક સમય પછી પુષ્પ બનાવી દે. એની નીચેની કક્ષ કલિકામાંથી નવી શાખા બને, એની અગ્રકલિકામાંથી પુષ્પ બની જાય, એની વૃદ્ધિ અટકી જાય. એની નીચેની કક્ષ કલિકામાંથી નવી શાખા બને. ઓકે, એનો અગ્રભાગ ફરી પાછો આવો પુષ્પ બનાવી દે. તો જો નીચેથી એક જ શાખા બને તો એને કહેવાય એક શાખી. પછી આપણે યાદ કરો એના બે પ્રકાર પાડ્યા હતા. શાખા ક્યાં તો જમણી બાજુ ક્યાં તો ડાબી બાજુ, બેમાંથી કોઈ એક જ બાજુ સર્જાય તો એને કહેવાય એકતો વિકસી. એક શાખી એકતો વિકસી. એનું ઉદાહરણ હેમેલિયા. જો શાખા કન્ટિન્યુ બે બાજુ સર્જાય એટલે આ ધરી અહીંથી પુષ્પ બન્યું, આ જમણી બાજુથી શાખા બની, અહીંથી પુષ્પ, હવે ડાબી બાજુ શાખા બને, એમાંથી પુષ્પ બને, ફરી પાછી જમણી બાજુ શાખા, અલ્ટરનેટ બે બાજુ સર્જાયા રાખે, જમણી ડાબી, તો એને કહેવાય ઉભયતો વિકસી. શાખા એક જ બને છે એટલે પ્રકાર એક શાખીનો જ છે. એનું ઉદાહરણ છે હાથી સૂંઢી. તમે બુકે હોય, બુકે એમાં આડી અવળી ડાળી એક જોઈ હશે, વ્હાઇટ કલરની, પર્પલ કલર જેવી હોય, એ હાથી સૂંઢી છે. ઓકે, દ્વિશાખી એટલે શું? સિમ્પલ, અગ્રકલિકા અમુક સમય પછી પુષ્પ બનાવી દે અને નીચે બે કક્ષ કલિકામાંથી નવી શાખા બને. એ બંને પણ અમુક સમય પછી શું બનાવી દે? એની અગ્રકલિકા પુષ્પ, એની નીચેથી બે નવી શાખા બને. ઓકે, એ બંને ઉપર અમુક સમય પછી શું બની જાય? પુષ્પ. ખબર પડે છે? આ પ્રકારને કહેવાય શું? દ્વિશાખી. ઉદાહરણ એનું જુઈ અને પારિજાતક. અને લાસ્ટમાં બહુશાખી. બહુશાખી એટલે સિમ્પલ, આ અગ્રકલિકા અમુક સમય પછી પુષ્પ બનાવી દે, નીચે બે કરતા વધારે શાખા બને. ઓકે, દરેકની ટોચે ફરી પાછા પુષ્પ બને. ઓકે, એ દરેકમાંથી ફરી પાછી બે કરતા વધારે શાખા બને તો એને કહેવાય બહુશાખી. એનો ઉદાહરણ આંકડો અને લાલ કરેણ. ઓકે, આમાંથી કાંઈ એનસીઆરટીમાં આપ્યું નથી, ખાલી મેઇન બે પ્રકાર આપ્યા, અપરિમિત અને પરિમિત. બાકીના જેટલા પ્રકાર છે એ બધા તમારે પ્રકાર અને એનું ઉદાહરણ આટલું યાદ રાખવાનું છે. ક્લિયર આવડશે બધાને? વચ્ચે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મેં આકૃતિ મૂકી છે એટલે તમને આઈડિયા આવે કે આ બધી વસ્તુ ફાઇનલી દેખાય કેવી. ઓકે, આ વસ્તુ બેઠે બેઠી શાખા વિન્યાસ જેવી જ છે, આપણે આગળ ભણાઈ. ત્યાં ફરક એટલો હતો કે અગ્રકલિકા નિષ્ક્રિય બનતી હતી અને નીચેથી શાખા પડતી હતી. અહીંયા અગ્રકલિકામાંથી પુષ્પ બને, નીચેથી શાખા પડે. એક શાખા પડે તો એક શાખી, બે શાખા પડે તો દ્વિશાખી, બે કરતા વધારે શાખા પડે તો બહુશાખી. એક શાખીમાં પાછી શાખા એક જ બાજુ કન્ટિન્યુ સર્જાયા રાખે તો એક શાખી એકતો વિકસી, અલ્ટરનેટ બંને બાજુ સર્જાય તો એક શાખી ઉભયતો વિકસી. અને જો નીચેથી કોઈ શાખા જ ન બને, ખાલી ટોચ ઉપર એક જ પુષ્પ બને તો નવો પ્રકાર પરિમિત એકાંકી. ક્લિયર? એના ઉદાહરણ યાદ રાખવાના છે અને આખી પુષ્પ વિન્યાસ કરીને થિયરી યાદ રાખવાની છે. ક્લિયર? તો નેક્સ્ટ આપણે પુષ્પ વિશે ભણીશું, એના ભાગો કયા હોય એ બધું જોઈશું.